चलो सीधू एक्जाम्पल पर एटेक करिए। 6 व्यक्तिओ एक गोल टेबलनी फरते बैठा है। पहला तो कितला व्यक्तिओ है? 6। लखी नाखो 6। गोल टेबल तो करी नाखो गोल टेबल। रेडी? 6 व्यक्तिओ है ने, तो आ 1 2 3 4 5 6। चलो डन। शू कीधु? ए अने झेड साम सामे बैठा है। मानो कि हूँ अँ कणे ए करूँ, एनी सामे अँ झेड करूँ। पछी वाय ए सी अने झेडनी वच्चे बैठा है, तो साइड में लखी नाखो वाय ए सी अने झेडनी वच्चे, तो सी झेड। आવું પણ હોઈ શકે। આ જે વાય છે તો ઝેડ અહીંયા કણે હોઈ શકે, આમ પણ હોઈ શકે, અને થોડી વાર સાઈડમાં પેન્ડિંગ રાખો। રેડી? પછી બી એ અને એક્સની વચ્ચે બેઠો છે। બી જે છે એ અને એક્સની વચ્ચે, તો એક્સ અહીંયા પણ હોઈ શકે, એ અહીંયા હોઈ શકે, બી વચ્ચે। રેડી? હવે એ આપણને આપેલો છે અહીંયા, તો બી અને બી જે છે એ અને એક્સની વચ્ચે, તો હું અહીંયા બી કરી શકું, તો મારે એક્સ અહીંયા કરવો પડે। તો હવે એવું બની શકે કે બી જે છે અહીંયા હોય, એક્સ અહીંયા કણે પણ હોય, તો મારે બીજું સર્કલ દોરવું પડશે। એ અહીંયા એમ નામ હતો, ઝેડ એમ નામ હતો। હવે બી જે છે એ બી એ અને એક્સની વચ્ચે, તો આમ આ કન્ડિશન પણ હોઈ શકે ને। રેડી? ચાલો પછી બી એ એની ડાબે બેઠો છે, બી જે છે એ એની ડાબે, તો આ આપણું સાચું, આ જમણે છે, એટલે આ સર્કલ આપણું ખોટું છે। હવે આમાં આપણે કન્ટિન્યુ કરશું। રેડી? ચાલો, આનું કામ પૂરું થઈ ગયું। પછી શું છે? સીની જમણી બાજુ પણ પ્રશ્ન આવી ગયો, આને ગોઠવી દો। વાય જે છે એ સી અને ઝેડની વચ્ચે છે, તો વાય જે છે આ વાય આ સી અને ઝેડની વચ્ચે થઈ ગયો, સર્કલ પૂરું થઈ ગયું। પ્રશ્ન શું છે? સીની જમણી બાજુ એ કોણ? તો સી ક્યાં છે? આ રહ્યો, જમણી બાજુ આ વાય, તો જવાબ શું આવશે? વાય। રેડી? પોલીસ કોન્સ્ટેબલનો 2019નો પ્રશ્ન છે। મળીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં। ચાલો।